મિત્રો, ઈસુએ વચન આપ્યું છે કે જગતના અંત સુધી તે આપણી સાથે રહેશે. તમારા દરેક સંજોગોમાં ઈશ્વર તમારી સાથે છે. જ્યારે પણ તમે મુશ્કેલ સંજોગોનો સામનો કરો છો ત્યારે યાદ રાખો, ઈશ્વર તમને સંભાળી રાખશે. શું તમને આવી ખાતરી છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વર કેવી રીતે માનવ જીવન સાથે પોતાની જાતને પ્રગટ કરે છે એ જાણવા માટે આપણે આ કાર્યક્રમમાં બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. બાઇબલ તો ઈશ્વર પ્રેરિત અવાજ છે. ફરીથી સાંભળો મિત્રો, આ બાઇબલ એ ઈશ્વર પ્રેરિત અવાજ છે અને તેના દ્વારા જ ઈશ્વરે પોતાની જાતને પ્રગટ કરી છે. આ દિવસોમાં આપણે પ્રારંભિક મંડળી સાથે ઈશ્વરનું કાર્ય, ઇતિહાસના એક નવા યુગની શરૂઆત અને તેમાં ઈશ્વરના હસ્તક્ષેપના સાક્ષી બની રહ્યા છીએ. ઈશ્વર પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે માણસનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપણે શીખી રહ્યા છીએ. ઈશ્વરની માટે પસંદ પ્રજા તરીકે, ઈશ્વરના સેવક તરીકે પસંદ થવું તે માનવ જીવન માટે એક સારી ઘટના છે. ઈશ્વર દરેક સંજોગોમાં પોતાના લોકોનો ઉપયોગ તેના મહિમા અને લોકોની સેવા કરવા માટે કરે છે. પણ જો આપણે તેના માટે તૈયાર હોઈએ તો ઈશ્વરે વચન આપ્યું છે કે તેમણે જે કંઈ શીખવ્યું છે તે અન્ય લોકોને કહેનાર દરેક લોકોની સાથે તે રહેશે. આ સાચી વાત છે વાલા દર્શક મિત્રો. અને એટલે જ માથી 28 અને 20 તે કહે છે, જે દરેક આદેશ મેં તમને આપ્યો છે તેનું પાલન કરવાનું શિક્ષણ તેઓને આપતા જાઓ. અને જુઓ, દુનિયાના અંત સુધી હું હંમેશા તમારી સાથે છું. કેટલું અદ્ભુત! જો આપણે તેની આજ્ઞાનું પાલન કરીએ તો ઈશ્વર વિશ્વના અંત સુધી તમારી અને મારી સાથે રહેવા તૈયાર છે. જ્યારે આપણે તેની આજ્ઞા જાણીશું ત્યારે આપણે તેની આજ્ઞાનું પાલન કરીશું. જ્યારે આપણે તેના વચનને એટલે કે બાઇબલને જાણીશું ત્યારે આપણે તેની આજ્ઞા જાણી શકીશું. જ્યારે આપણે વચનોનો અભ્યાસ કરીશું એટલે કે આ બાઇબલનો અભ્યાસ કરીશું ત્યારે જ આપણે તેના વચનોને જાણી શકીશું. આ ઈશ્વરની આશીર્વાદ આપવાની પદ્ધતિ છે. તેથી આપણે સત્યમાં તેમના શબ્દનો અભ્યાસ કરીએ છીએ. મને આશા છે કે તમે પણ ઈશ્વરના આશીર્વાદનો ભાગ બનો. પણ તે માટે તમે પણ આ અભ્યાસમાં જોડાયેલા રહો, તે ખૂબ જરૂરી છે. તો વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. વાલા મિત્ર, તમે જાણો છો મિત્ર, એ પ્રમાણે આ દિવસોમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાંથી પ્રેષિતોના કાર્ય નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે તેના 24મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. બરાબર મિત્ર, જો તમે પ્રેષિતોના કાર્યનો 25મો અધ્યાય વાંચ્યો હશે તો તમે જોયું હશે કે 25મા અધ્યાયમાં પાઉલ રાજ્યપાલ ફેલિક્સની જગ્યાએ નવા આવેલા રાજ્યપાલ
પેર્સિયસ ફેસ્ટસ સમક્ષ ઉપસ્થિત થાય છે. આ પાઉલને વિના કારણ અને અન્યાયી રીતે 2 વર્ષ સુધી કેદમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. આપણે મિત્ર અગાઉ પાઉલને યરુશાલેમના કિલ્લાના પગથિયા ઉપર ઉગ્ર લોકટોળા સાથે વાત કરતો જોયો હતો. એ પછી આપણે પાઉલને યહૂદી ન્યાયસભા સમક્ષ ઉપસ્થિત થતો જોયો હતો. આપણે તેને ત્યારબાદ રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પણ જાહેરમાં ઉપસ્થિત થયેલો જોયો હતો. અને એ પછી ફેલિક્સ અને તેની પત્ની દ્રુસિલા સાથેની અંગત મુલાકાત, આ સિવાય પણ બીજી મુલાકાતો હશે કદાચ. હવે પાઉલે રાજ્યપાલ ફેસ્ટસ સમક્ષ ઉભા રહેવું પડશે અને એ પછી તેણે અગ્રિપા રાજા સમક્ષ ઉભા રહેવું પડશે. પાઉલે આટલા બધા શાસનકર્તાઓ સામે ઉપસ્થિત થવું પડ્યું મિત્ર. અને ચોક્કસ પાઉલ માટે એ આકરા સમયો હશે. એની ધીરજની ભારે કસોટી થઈ હશે. પરંતુ મને ખાતરી છે કે ઉચ્ચ કક્ષાના આ બધા રોમન રાજકારણીઓને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવાની પાઉલને તક મળી, તેથી પાઉલ ખુશ હશે. યાદ રાખો મિત્ર કે દમાસ્કસના માર્ગ ઉપર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને દર્શન આપ્યું હતું, ત્યારે પાઉલ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે મારી સેવા કરવા માટે અને બિન યહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયેલી લોકોને મારું નામ જણાવવા મેં તેને પસંદ કર્યો છે. એટલે મિત્ર, પાઉલ ઈશ્વરની યોજના અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે જ્યારે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપે છે ત્યારે પૂરી ખાતરી સાથે, પૂરેપૂરી ખાતરી સાથે અને પુષ્કળ ઉત્તેજના સાથે આપે છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે નક્કર સાક્ષી પૂરે છે. જો કે રાજ્યપાલ ફેલિક્સ પાઉલની પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત સાંભળીને ધ્રુજી ગયો હતો. અને એમ છતાં ફેલિક્સની લાલચુ વૃત્તિ, સ્વાર્થ અને ભ્રષ્ટ મનોવૃત્તિએ ફેલિક્સ ઉપર એવો તો ભરડો લઈ લીધો હતો કે આ ફેલિક્સને પાપોની માફી મેળવવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની તક મળી હતી એમ છતાં, અને એણે વારંવાર પાઉલની વાત સાંભળી હતી એમ છતાં એને મુક્તિ નહોતી જોઈતી. એને તો લાંચ જોઈતી હતી, લાંચ પાઉલ પાસેથી. આ પાઉલ કાયસારિયાની જેલમાં જે 2 વર્ષ સુધી પુરાયેલો હતો, એ 2 વર્ષ દરમિયાન શું શું થયું એની માહિતી તો આપવામાં આવી નથી. પરંતુ આપણે એટલું જાણીએ છીએ મિત્ર કે આ બધામાં ઈશ્વરનો હાથ રહેલો હતો અને ઈશ્વરના હેતુઓ પૂરા થતા જતા હતા. આપણા માટે મિત્ર આ કેટલી બધી દિલાસાજનક વાત છે, ખાસ કરીને જ્યારે આપણે પાઉલ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે. વારું, હવે મિત્ર તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 412 નંબરના પૃષ્ઠ પર પ્રેષિતોના કાર્યના 25મા અધ્યાયની પ્રથમ 5 કલમો જુઓ. તો અહીંયા લખવામાં આવ્યું છે કે ફેસ્ટસ પ્રદેશમાં આવ્યો તે પછી 3 દિવસ પછી તે કાયસારિયાથી યરુશાલેમ ગયો. ત્યાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ પાઉલ વિરુદ્ધના આરોપો રજૂ કર્યા. તેઓએ પાઉલને યરુશાલેમ મોકલવામાં તેમની તરફેણ કરવા ફેસ્ટસને વિનંતી કરી, કારણ તેઓએ તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. ફેસ્ટસે જવાબ આપ્યો, પાઉલને કાયસારિયા જેલમાં પૂરવામાં આવે છે અને હું પણ ત્યાં તરત જ પાછો જવાનું છું. જો એણે કોઈ ગુનો કર્યો હોય તો તમારા આગેવાનો મારી સાથે કાયસારિયા આવીને એ માણસ પરના આરોપો રજૂ કરે. એવું લાગે છે મિત્ર કે રાજ્યપાલ ફેસ્ટસ આખી પરિસ્થિતિ સમજી ગયો હતો. મને પોતાને એવું લાગે છે કે ફેલિક્સે ફેસ્ટસને પાઉલના જેલવાસ વિશે અને બધી પરિસ્થિતિ વિશે સમજણ આપી હશે. મને ખાતરી છે કે ફેલિક્સે ફેસ્ટસને કહ્યું હશે કે યહૂદીઓએ પાઉલને મારી નાખવાના ઘડેલા કાવતરાથી પાઉલને બચાવી લેવા માટે યરુશાલેમથી તેને છુપ્પી રીતે કાયસારિયા લાવવામાં આવ્યો હતો. અને એટલે જ્યારે યહૂદીઓ ફેસ્ટસ સામે પાઉલને ફરી પાછો યરુશાલેમ લાવવાની માગણી કરે છે, ત્યારે ફેસ્ટસ કહે છે કે એવી કંઈ જરૂર નથી, હું પોતે જ કાયસારિયા પાછો ફરી રહ્યો છું, હું યરુશાલેમમાં લાંબો સમય રહેવાનો નથી. પાઉલના દુશ્મનો નવા રાજ્યપાલ પાસેથી પાઉલ વિરુદ્ધ ન્યાય ચુકાદો મેળવવામાં ઢીલ નથી કરતા મિત્ર. મને ખબર નથી કે ફેસ્ટસને યહૂદીઓએ ઘડેલા પાઉલને રસ્તામાં જ મારી નાખવાના કાવતરાની જાણ હતી કે નહીં. કદાચ હોઈ શકે, જોકે એવી કોઈ સ્પષ્ટ વાત જોવા મળતી નથી. પણ ફેસ્ટસે યહૂદીઓની માગણી ફગાવી દીધી. એના બદલે એણે યહૂદીઓને પાઉલ વિરુદ્ધના આરોપો રજૂ કરવા કાયસારિયા બોલાવ્યા. હવે આગળ 6ઠ્ઠી કલમ જુઓ. ફેસ્ટસ તેમની સાથે બીજા 8 થી 10 દિવસ રહ્યો અને પછી કાયસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો. પછી 7મી કલમ જુઓ. પાઉલ આવ્યો એટલે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળીને તેના પર ગંભીર આરોપ મૂકવા લાગ્યા. પણ તેમાંનો એકેય આરોપ તેઓ સાબિત કરી શકે તેમ ન હતા. ફરીથી યહૂદીઓએ મૂકેલા આરોપો સામે પોતાનો બચાવ કરવા પાઉલને બોલાવવામાં આવ્યો. જો કે એ દ્વારા ફેસ્ટસને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવાની ઉત્તમ તક પાઉલને મળે છે. 8મી અને 9મી કલમ જુઓ.
પણ પાઉલે પોતાનો બચાવ કરતા કહ્યું, મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા તેમના મંદિર વિરુદ્ધ કે રોમન સમ્રાટ વિરુદ્ધ કંઈ ગુનો કર્યો નથી. ફેસ્ટસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માંગતો હોવાથી તેણે પાઉલને પૂછ્યું, તું યરૂશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે કામ ચાલે તે માટે તું તૈયાર છે? આ નવો રાજ્યપાલ ફેસ્ટસ પણ ભ્રષ્ટ અને પ્રપંચી રાજકારણી છે. પાઉલ ડાકુઓની ગુફામાં જ આવી પડ્યો છે એવું નથી, પણ એની આસપાસ તો ડાકુ જેવા માણસો ઉપરાંત ભ્રષ્ટ અને પ્રપંચી માણસોનો પણ ભરડો છે મિત્ર. 10મી કલમ શું કહે છે? પછી પાઉલે કહ્યું, હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી. હવે કેટલાક લોકો એવું માને છે કે રોમન સમ્રાટ સમક્ષ અપીલ કરવાની પાઉલે ગંભીર ભૂલ કરી. એવા લોકો માને છે કે પાઉલે પોતાનો કેસ ફેસ્ટસ સામે જ ચાલવા દેવો જોઈતો હતો, પરંતુ એવું માનનારા લોકો એ જોતા નથી કે ફેસ્ટસ તો પાઉલનો ઉપયોગ પોતાની રાજકીય કારકિર્દી માટે કરે એવો લાંચિયો, ભ્રષ્ટ અને પ્રપંચી માણસ હતો. કદાચ યરૂશાલેમથી આવેલા યહૂદીઓ પાસેથી એને લાંચ પણ મળી હોય. હું પાઉલની ટીકા કરતો નથી. હું નથી માનતો કે પાઉલે અહીંયા કશી ભૂલ કરી હોય. પાઉલ એક રોમન નાગરિક હતો, બરાબર, અને એણે રોમન નાગરિકત્વના પોતાના હક્કોનો લાભ લીધો. એવું કરવું એના માટે યોગ્ય અને બરાબર જ હતું. યરૂશાલેમ પાછા જવામાં તો એના જાનનું જોખમ રહેલું હતું. પાઉલ જાણી જોઈને વિના કારણ અત્યારે શહીદ થવા માંગતો નહોતો. અર્થ વગરની શહાદતથી પાઉલ દૂર જ રહ્યો. હવે સમાજમાં એવા ઘણા બધા માણસો આજે પણ શોધી શકાય એવા છે જે અર્થ વગરની શહાદત વહોરવા તૈયાર થઈ જાય. એવી શહાદત જે ઈશ્વર તેમને આપતા નથી. ઈસુ ખ્રિસ્તના એક પ્રખર અનુયાયીને કેન્સરનો રોગ લાગુ પડ્યો હતો મિત્ર. હવે એમને કેટલાક લોકો એવું કહેતા હતા કે તેમને કેન્સર થયું હોવાથી તેમણે આનંદ કરવો જોઈએ, કારણ કે હવે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરી શકશે અને કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે મરી પણ શકશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ અનુયાયીને એવું નહોતું લાગતું. એમને તો કેન્સરથી છુટકારો મેળવવો હતો. એ જીવવા માંગતા હતા. એ સંત એવું માને છે કે શહાદતનો જબ્બો પહેરીને બરફની પાટ પર સૂવાનો પ્રયોગ કરનાર આત્મિક રીતે અને માનસિક રીતે હતાશ થઈ ગયેલી વ્યક્તિ છે. તમને યાદ હશે જ મિત્ર કે આ અગાઉ 2 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને દર્શન દીધું હતું અને પાઉલને રોમ મોકલવાનું વચન આપ્યું હતું. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. 23મા અધ્યાયની 11મી કલમ જુઓ. પ્રેષિતોના કાર્ય 23મો અધ્યાય 11મી કલમ. એ પછીની રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, હિંમત રાખજે, તે અહીં યરૂશાલેમમાં મારા વિશે સાક્ષી આપી છે અને તારે રોમ શહેરમાં પણ તેમ જ કરવાનું છે. અત્યારે એ જ બની રહ્યું છે મિત્ર. પાઉલ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ રોમ શહેર ગયો. પાઉલ બંધનોમાં હતો, હાથ કડી અને પગમાં બેડીઓ, પરંતુ ઈશ્વરે પાઉલને એવું નહોતું કહ્યું કે એ કેવી રીતે રોમ પહોંચી શકશે. પાઉલ માટે ઈશ્વરની આ પદ્ધતિ હતી મિત્ર. પાઉલે જ્યારે રોમન લોકોને લખેલો પત્ર લખ્યો ત્યારે એમાં એણે એ લોકોને જણાવ્યું હતું કે પોતે રોમ આવી શકે તે માટે પ્રાર્થના કરતો હતો અને એ લોકોને પણ વિનંતી કરી હતી કે એ લોકો પણ એના માટે પ્રાર્થના કરે જેથી એ રોમ આવી શકે. રોમન લોકોને લખેલો પત્ર જુઓ તમે, 1 અધ્યાય 9મી અને 10મી કલમ શું કહે છે? જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભ સંદેશ જાહેર કરીને કરું છું, તેઓ મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.
ઈશ્વરની ઈચ્છા હોય તો તમારી પાસે આવવાનું શક્ય બને એવી હંમેશની મારી પ્રાર્થનાની વિનંતી છે. અને પછી તમે રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની 30-32 કલમો જુઓ તો ત્યાં પણ લખ્યું છે કે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર અને પવિત્ર આત્માના પ્રેમને ખાતર મારી તમને આ વિનંતી છે. યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરૂશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે તથા ઈશ્વરની ઈચ્છા હોય તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન. હું માનું છું મિત્ર કે ઈશ્વરની ઈચ્છા હોવાને લીધે જ પ્રેષિત પાઉલ રોમ શહેરમાં ગયો. હવે તમે પ્રેષિતોના કાર્યના 25મા અધ્યાયની 11મી કલમ જુઓ. અહીં શું કહે છે? 11મી કલમ. જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય તો હું તેમાંથી છટકી જવાની માંગણી કરતો નથી, પણ તેમના પર આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહીં. તેથી હું સમ્રાટને અપીલ કરું છું. અહીં મિત્ર આપણને ધીરજ ખૂટતી હોય એમ લાગે છે. રોમ એના ન્યાય માટે પ્રખ્યાત હતું અને પાઉલ રોમન સત્તાને માન આપતો હતો. પાઉલને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, તેથી તે રોમન સમ્રાટને અપીલ કરે છે. ઈશ્વર ઈચ્છતા હતા કે પાઉલ પોતાના રોમન નાગરિકત્વના હકનો ઉપયોગ કરે. ઈશ્વર કોઈ વ્યક્તિને એક રીતે આગળ દોરે તો બીજી વ્યક્તિને બીજી રીતે આગળ દોરે. હું મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક અદ્ભુત અનુયાયી યુગલને ઓળખું છું. ઈશ્વરે તેમને ભૌતિક આશીર્વાદોથી ભરપૂર કર્યા છે. એમણે બહુ જ સુંદર બંગલો બાંધ્યો છે અને એની મુલાકાત લેવામાં મને બહુ આનંદ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી એવા એ ભાઈએ એક વખત મને કહ્યું કે ઈશ્વરે તેની સાથે વાત કરી છે અને તે પોતાનું મકાન ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે, સાક્ષી માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા માટે ખુલ્લું મૂકવા માંગે છે. અને એટલે મેં એ ભાઈને પૂછ્યું કે તમે ક્યારે વિચાર્યું છે કે ઈશ્વરે તમને આટલું સુંદર મકાન આપ્યું અને અનેક ભૌતિક આશીર્વાદો આપ્યા? એનું કારણ એ છે કે ઈશ્વર જાણતા હતા કે તમે એ પ્રકારના માણસ છો જે પોતાનું ઘર ઈશ્વર માટે ખુલ્લું મૂકી દે. પછી મેં તેને કહ્યું, તમે દરરોજ આ સુંદર ઘર માટે અને ઈશ્વરે તમને આપેલા ભૌતિક આશીષો માટે અને તમે ઈશ્વરની ઈચ્છામાં રહો છો તેવી સભાનતામાં ઈશ્વરનો આભાર માનતા આ ભવ્ય મકાનમાં શાંતિની નિંદ્રામાં પોઢી શકો છો. હવે ઈશ્વરે મને એવું સુંદર અને ભવ્ય મકાન નથી આપ્યું કારણ કે હું એવા પ્રકારના કાર્ય માટે મારા ઘરનો ઉપયોગ કરું એવી ઈશ્વરની ઈચ્છા નથી. ઈશ્વરે તમારા માટે શું કર્યું છે મિત્ર? એ જે કંઈ હોય તે, પણ તમારે તેનો ઉપયોગ ઈશ્વર માટે કરવો જ જોઈએ. જો તમે રાજકારણના સ્થાનમાં હો તો તમારે તમારા પદસ્થાનનો ઉપયોગ ઈશ્વર માટે કરવો જ જોઈએ. યાદ રાખો મિત્ર કે મોશેના હાથમાં એક લાકડી હતી, માત્ર એક લાકડી જ, પરંતુ મોશે એ તેનો ઉપયોગ ઈશ્વર માટે કરવાનો હતો. અહીંયા એ જ મુખ્ય મુદ્દો છે. પાઉલ પાસે એનું રોમન નાગરિકત્વ હતું, એના હાથમાં એ એક લાકડી સમાન હતું. પાઉલ તેનો ઉપયોગ ઈશ્વર માટે, ઈશ્વરના હેતુઓ પૂરા કરવા માટે કરે છે. હું નથી માનતો મિત્ર કે પાઉલે અહીંયા કોઈ ભૂલ કરી હોય. હવે જુઓ આગળ 12મી કલમ શું કહે છે? પછી પોતાના સલાહકારો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ફેસ્તસે જવાબ આપ્યો, તે સમ્રાટને અપીલ કરી માટે તારે સમ્રાટ પાસે જવું પડશે. આ મુદ્દા ઉપર ફેસ્તસે પાઉલ સાથે સહમત થયા વગર છૂટકો જ નથી મિત્ર. ફેસ્તસ હવે પાઉલને રોમન સમ્રાટ પાસે જતા રોકી શકે નહીં. હવે અગ્રિપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવે છે. જુઓ 13મી કલમ. થોડા એક સમય પછી અગ્રિપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યા. આ અગ્રિપા રાજા એ હેરોદ અગ્રિપા બીજો છે, જે હેરોદ અગ્રિપા પહેલાનો દીકરો અને મહાન હેરોદનો પ્રપૌત્ર હતો. આ અગ્રિપા રાજાને યહૂદી મંદિર ઉપર પૂરેપૂરી સત્તા હતી. એ મંદિરની તિજોરી ઉપર અધિકાર ધરાવતો હતો અને તે ચાહે તેને મંદિરનો પ્રમુખ યજ્ઞકાર બનાવી શકતો અને બરતરફ કરી શકતો હતો. બેરનીકે રાણી હેરોદ અગ્રિપા બીજાની બહેન હતી. તેણે તેના કાકા સાથે લગ્ન કર્યું હતું અને પછી તે તેના ભાઈ હેરોદ અગ્રિપા બીજાની ઉપપત્ની તરીકે જીવતી હતી. એ પછી તે સમ્રાટ વેસ્પાસિયનના દીકરા તીતસની ઉપપત્ની બની હતી. અહીં આ હેરોદ અગ્રિપા અને બેરનીકે રાણી ફેસ્તસની વહીવટી મુલાકાતે આવ્યા છે. હું માનું છું કે આ બંને રાજકારણીઓ સાથે મળીને જ કામ કરે છે.
એટલે કે તેમના બધા જ કૌભાંડોમાં તેમને એકબીજાની સહમતિ મળતી રહેશે. એ લોકો બધા એક જ નાવમાં સફર કરે છે. આગળ 14મી અને 15મી કલમ જુઓ. તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા પછી ફેસ્ટસે રાજા સમક્ષ પાઉલનો કેસ સમજાવ્યો. ફેલિક્સે એક કેદીને જેલમાં પૂરેલો છે. હું યરૂશાલેમ ગયો ત્યારે યહૂદી મુખ્ય યજ્ઞકારો અને આગેવાનો તેની વિરુદ્ધ આરોપો મૂકવા લાગ્યા અને તેને સજા કરવા મને કહ્યું. પણ મેં તેમને કહ્યું કે રોમનોનો કાયદો આવો છે. રાજા અગ્રિપા અને બેરનીકે રાણી ફેસ્ટસ સાથે ખાસ્સો લાંબો સમય રહ્યા. આખરે એમની વાતો ખૂટી ગઈ. એક રાજા અને એક રાજ્યપાલ વચ્ચેની વાતો પણ છેવટે ખૂટી જાય છે. જ્યારે બધી વાતોનો અંત આવ્યો ત્યારે ફેસ્ટસે કહ્યું, અરે હા રાજા અગ્રિપા, અહીં મારી પાસે એક કેદી છે. એ વિશે તો હું તમને કહેવાનું ભૂલી જ ગયો. મારે તમને એના વિશે કહેવું જ જોઈએ. એનો કેસ જરા વિચિત્ર છે, અટપટો છે. એ કેદીનું નામ પાઉલ છે. એની ધરપકડ કરવામાં આવી હતી અને ફેલિક્સ તેને અહીં લઈ આવ્યો હતો. પછી ફેલિક્સે એનો કેસ મારા હાથ ઉપર છોડી દીધો. તમે એ કેદી પાઉલની વાત સાંભળો એવી મારી ઈચ્છા છે. હવે જુઓ 16મી કલમ. આરોપીને તેના ફરિયાદોની હાજરીમાં બચવાની તક આપ્યા વિના તેને કોઈના હાથમાં સોંપી શકાય નહીં. હવે આ વિધાનમાં રહેલી હકીકત ઉપર વિચાર કરવા જેવો છે મિત્ર. આપણને એમ લાગે કે રોમન કાયદો ન્યાયી ધોરણ પ્રમાણે ન હતો, કારણ કે રોમન કાયદા નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેસમાં ન્યાય મળ્યો જ નહોતો અને પાઉલના કેસમાં પણ એ કશું ઉકાળતો નહોતો. આવું રોમન કાયદાને કારણે નહોતું બન્યું મિત્ર, પરંતુ જે રાજકારણીઓ હતા ને ભ્રષ્ટ, એ લોકોના કારણે લોકોને અન્યાય થતો હતો. હવે આજે પણ દરેકે દરેક દેશનો કાયદો રોમન કાયદાને અનુસરે છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે આરોપી પર કેસ ચલાવ્યા વગર, આરોપીને તેના બચાવની તક આપ્યા વગર તેને કોઈ સજા થઈ શકે નહીં. ફેસ્ટસ રાજા અગ્રિપાને આગળ 17 થી 19 કલમોમાં કહે છે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો. એના વિરોધીઓ ઊભા થયા, પણ હું ધારતો હતો એવો કોઈ ભયંકર ગુનાનો આરોપ તેઓ તેના પર મૂકી શક્યા નહીં. બધો મામલો એમના પોતાના ધર્મ વિશે અને ઈસુ નામના કોઈ માણસ અંગેના વાદ વિવાદનો હતો. તે મરી ગયો છે, પણ પાઉલ એવો દાવો કરે છે કે તે હજી જીવે છે. આ બાબતો વિશે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહીં. આ મુદ્દો આરોપમાં હંમેશા હોય છે જ મિત્ર, મરણમાંથી સજીવન થવાનો મુદ્દો. અને એ બતાવે છે મિત્ર કે પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન એટલે કે મરણમાંથી સજીવન થવાની સાક્ષી કેટલી જબરજસ્ત રીતે આપી હતી. અને એટલે ફેસ્ટસને એ મુદ્દાની જાણ હતી. આ ફેસ્ટસ આગળ 20 થી 22 કલમોમાં કહેશે કે આ બાબતો વિશે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહીં. તેથી મેં પાઉલને પૂછ્યું કે તું યરૂશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર કામ ચાલે તે માટે તૈયાર છે? પણ પાઉલે પોતાને સંરક્ષકોના પહેરા નીચે રાખવા અને સમ્રાટ તેના કેસનો ચુકાદો આપે તેવી માગણી કરી. તેથી હું તેને સમ્રાટ પાસે મોકલી આપું ત્યાં સુધી મેં તેને ચોકી પહેરા નીચે રાખ્યો છે. અગ્રિપાએ ફેસ્ટસને કહ્યું, મારે પણ એ માણસનું સાંભળવું છે. ફેસ્ટસે જવાબ આપ્યો, કાલે તમને સાંભળવાની તક મળશે. હકીકતમાં તો ફેસ્ટસ ખરેખર મૂંઝાયેલો છે. પાઉલ વિરુદ્ધનો આરોપ રાજ્ય વિરુદ્ધના બંડનો છે, જેના માટે તેને દેહાત દંડની સજા ફરમાવવી જોઈએ. પરંતુ પાઉલે તો એવો કોઈ ગુનો જ કર્યો નથી. હવે પાઉલે રોમન સમ્રાટ સમક્ષ અપીલ કરી છે. આવા કેદીનું શું કરવું જોઈએ? એટલે ફેસ્ટસ આ કેસમાં રાજા અગ્રિપાની મદદ માંગે છે. મને એવું લાગે છે મિત્ર કે રાજા અગ્રિપાએ ક્યારનું એ સાંભળ્યું હશે અને હકીકતમાં તે પાઉલને સાંભળવા આતુર બન્યો હશે. એને પાઉલ ઉપરના આરોપો વિશે વધારે માહિતી મેળવવી હતી અને પાઉલ શું કહેવા માંગે છે એ તેણે જાણવું હતું. ને એટલે એ લોકોએ પાઉલ સાથે મુલાકાત ગોઠવી. એક રાજા અને એક રાજ્યપાલ દ્વારા આ મુલાકાતનું આયોજન થયું હતું મિત્ર, પરંતુ હકીકતમાં તેઓ તેમની જાણ બહાર પાઉલ વિશેની ઈશ્વરની ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું તે પ્રમાણે પાઉલે રાજાઓ સામે ઊભા રહેવાનું હતું. પાઉલ સાથે ગોઠવાયેલી રાજા અગ્રિપા અને ફેસ્ટસની મુલાકાતમાં પછી શું બન્યું? ફરી મળીએ ત્યારે મિત્ર એ જોઈશું. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે અને એટલે જ મારી આપને નમ્ર વિનંતી છે, તમે અમને અચૂક એક મિસ કોલ કરશો. એક સમયે સંત પાઉલ મંડળીને સતાવનાર હતો, કારણ કે તે જાણતો ન હતો કે તે શું કરી રહ્યો છે. પરંતુ જ્યારે ઈશ્વરે તેને
સત્યને ઓળખીને તેની સેવાને માટે બોલાવ્યો, ત્યારે તે દરેક પરિસ્થિતિમાં ઈશ્વર માટે દુઃખ સહન કરવા તૈયાર હતો. જો આપણે સંત પાઉલના જીવનને જોઈને શીખીશું તો જીવનમાં ક્યારેય નિરાશાનો સામનો કરવો પડશે નહીં. દુઃખ અને વેદના વાસ્તવિક છે, ખરું ને મિત્રો? પરંતુ તેના કારણે પરેશાન થવું એ દર્શાવે છે કે આપણે ઈશ્વરને જાણતા નથી. સંત પાઉલ આ પરિસ્થિતિની ઉપરના રહસ્યને જાણતા હતા. તેથી તેઓ રોમી 8:28 દ્રઢપણે કહે છે, જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. એટલે કે જેમને તેની ઈચ્છા અનુસાર બોલાવવામાં આવે છે. સંત પાઉલની જેલની લાંબી સજા આપણા વિચારોને કદાચ પીડાદાયક લાગે, પણ સંત પાઉલ માટે એક તક હતી કે તે જ્યાં છે તે સ્થળના લોકોને પાપમાંથી મુક્તિનો શુભ સંદેશ પ્રગટ કરે. તે જગ્યા કઈ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ ત્યાં કેન્દ્ર સ્થાને ફક્ત અને ફક્ત લોકો જ છે. પરમેશ્વરનો શબ્દ આપણને આ દ્રષ્ટિકોણથી ભરપૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શું તમે તેના માટે તૈયાર છો? વહાલા દર્શક મિત્રો, જો ના તો તે માટે પ્રભુને પ્રાર્થના કરો, કારણ કે 2 કોરિન્થી 5:1 કહે છે, આપણને ખબર છે કે આ મંડપ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જશે, પણ સ્વર્ગમાં ઈશ્વરનું ઘર છે જેમાં આપણે રહેવાનું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે ને તે સદાકાળ ટકનારું છે. ચાલો વહાલા દર્શક મિત્રો, આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને આ એક તક આપી કે અમે તમારા વચનોમાંથી અમારા જીવન વિશેની અદ્ભુત વાતોને શીખીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે વચનની ભેટ અમને અમારી માતૃભાષામાં આપી છે. અમારી પ્રાર્થના છે આ વચન અનુસાર જીવન જીવવાને માટે અમને મદદ કરો. અમારામાંથી કોઈ બીમાર છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, અમારી પ્રાર્થના છે એ દરેકની મુશ્કેલીઓને તમે દૂર કરો, બીમારોને તમે સાજાપણું પૂરું પાડો, એવી અમારી પ્રાર્થના છે. ધન્યવાદના અર્પણો સાથે અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે દ્રુસિલા. આજનો પ્રશ્ન છે, અગ્રિપા રાજાની રાણીનું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.